વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે વેક્ટર એના ઉપરના કેટલાક વધારાના એક્ઝામ્પલ જોઈશું. આગળ ઉપર વેક્ટરની થિયરી એક પાર્ટની આપણે પૂરી કરી, તો એના ઉપરના ખાસ બે ટોપિક, એક વ્યુત્ક્રમ સદિશ અને 3 સદિશોનો અદિશ ગુણાકાર. આના પરના જે એક્ઝામ્પલ છે એ રેગ્યુલરમાં થિયરી સાથે પણ આપેલા છે, થોડા પ્રેક્ટિસમાં આપેલા છે. હજી થોડી વધારાની પ્રેક્ટિસ માટે આપણે એની ચર્ચા કરશું. તો બે મહત્વના સૂત્રના આધારે આ બધી ચર્ચા આપણે કરીશું. તો એમાં 3 સદિશોનો અદિશ ગુણાકાર, એમાં ચક્રીય ગુણધર્મ, એ કાંઈ આપણે થિયરીની ડિસ્કશન કરવાની નથી. માત્ર થિયરી પૂરતું ખાલી આપણે આ યાદ રાખીશું ફોર્મ્યુલા. એ ડોટ બી ક્રોસ સી હોય તો એને ઘટક સ્વરૂપે ax ay az લખીશું, બી ને bx by bz અને સી ને cx સિવાય cz. તો આ ખાલી ફોર્મ્યુલા યાદ કરાવવા માટેની વાત છે. આના પરના એક્ઝામ્પલ આવશે. અને બીજી એક ફોર્મ્યુલા વ્યુત્ક્રમ સદિશની જોઈ ગયા છીએ આપણે, કે વ્યુત્ક્રમ સદિશની અંદર 3 સદિશ a b c હોય તો એના વ્યુત્ક્રમ સદિશને a પ્રાઇમ b પ્રાઇમ c પ્રાઇમ વડે દર્શાવાય. સિમ્બોલ તરીકે અહીંયા સ્મોલ a સ્મોલ b સ્મોલ c લીધેલા હોય, p q r કોઈ પણ લીધેલા હોય. અને જો પહેલેથી અહીંયા પ્રાઇમ આપેલા હોય તો આપણે અહીંયા પ્રાઇમ કાઢી નાખવાનું. a નો વ્યુત્ક્રમ સદિશ a પ્રાઇમ, પણ a પ્રાઇમ નો વ્યુત્ક્રમ સદિશ શું થાય? તો કે a થાય. એટલે સિમ્બોલ વખતે બરાબર ધ્યાન રાખવાનું છે, શું આપણે આપેલું છે એના આધારે આપણે ચર્ચા કરવાની થાય. તો આની અંદર ફોર્મ્યુલા a અને b, તો એના વ્યુત્ક્રમ સદિશને આપણે કેવી રીતે બતાવી? તો કે a પ્રાઇમ b ક્રોસ c અપોન a ડોટ b ક્રોસ c, એવી રીતે b પ્રાઇમ c ક્રોસ a અપોન b ડોટ c ક્રોસ a. પણ આને આ રીતે પણ દર્શાવી શકાય ખરું, b પ્રાઇમ c ક્રોસ a, b ડોટ c ક્રોસ a ની જગ્યાએ a ડોટ b ક્રોસ c લખી શકાય. એટલા માટે કે ચક્રીય ગુણધર્મની અંદર આપણે જોઈ ગયા હતા કે આની જગ્યાએ આમ પણ લખી શકાય. તો આવું લખવાનું કારણ એ કે આપણે a b અને c ત્રણેયના વ્યુત્ક્રમ સદિશ મેળવીએ તો આપણે આ નીચેનો જે છેદની કિંમત છે અલગ અલગ ન મેળવવી પડે. એક મેળવો તો 3 માટે કોમન લાગુ પડે. આ ધ્યાન રાખજો. એટલે 3 અલગ મેળવવાની જરૂર નથી. એવી રીતે અંશમાં b ક્રોસ c, c ક્રોસ a અને a ક્રોસ b, આ તમારે બરાબર મગજમાં રાખવાનું. તો આના આધારે આના ઉપરના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એમાં કેટલાક એક્ઝામ્પલ છે આપણે આગળ રેગ્યુલર જોઈ ગયા છીએ, ફરી પાછા અહીંયા આપણે એની ડિસ્કશન કરી. ઉદાહરણ, તો સોડિયમ જેવી ધાતુઓના સ્ફટિકો ત્રિપરિમાણમાં એકબીજાની પાસેના આવર્ત રીતે ગોઠવાયેલા સમાંતર ઘનના બનેલા હોય છે. આવો કોઈ એક સમાંતર ઘન નીચેના 3 સદિશો જેની પાસેની બાજુઓ છે તેવો હોય છે, તો તે સમાંતર ઘનનું ઘનફળ શોધો. તો સામાન્ય રીતે આ થોડો પ્રશ્ન તરીકે જુદી રીતે પૂછ્યું છે, પણ એના માટે સમાંતર ઘનનું ક્ષેત્રફળ લેવા માટે, ઘનફળ લેવા માટે આપણે આ 3 સદિશ આપી દીધા છે. સોડિયમ જેવી ધાતુ ત્રિપરિમાણમાં પાસેના આવર્ત રીતે ગોઠવાયેલા છે અને સમાંતર ઘન. તો કેટલીક વખત આપણે આગલા પ્રેક્ટિસની અંદર એક્ઝામ્પલમાં સરળ જોયું હતું. અહીંયા a પ્રાઇમ b પ્રાઇમ c ની જગ્યાએ a b c લીધા હતા, p q r લીધા હતા. અને આ થોડું અટપટું લાગે એવું છે, a/2 ને a/2 એવું લીધું. એની જગ્યાએ 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 1k કેરેટ એવું લીધું હતું. તો આ થોડું નવું ઉદાહરણ વધારાનું આપણે લઈશું. તો આવું સમાંતર ઘનનું ક્ષેત્રફળ શોધવું હોય તો ઘનનું ક્ષેત્રફળ બરાબર a પ્રાઇમ ડોટ b પ્રાઇમ ક્રોસ c પ્રાઇમ, એટલે આગળ ઉપર જોઈ ગયા 3 સદિશનો અદિશ ગુણાકાર a ડોટ b ક્રોસ c. તો એ જ વાત આવી છે. તો ખરેખર છે અહીંયા આપણે આવું ટાઇટલ ક્વેશ્ચનમાં આખું જુદા ટાઈપનું આપ્યું છે, પણ ખરેખર શોધવાની વાત તો શું આવી છે? 3 સદિશનો અદિશ ગુણાકાર. એટલે ઘનફળ શોધવું એ જ 3 સદિશનો અદિશ ગુણાકાર વડે મેળવી શકાય છે. તો ત્યાં આપણે ax ay az લેતા હતા, અહીંયા પ્રાઇમ મૂકેલો છે માટે પ્રાઇમ મૂક્યા છે. તો હવે આની અંદર a b c એની અંદર જે એના ઘટક છે 3 મૂકી દેવાના, એટલે નવો આપણે આ રીતે મળે. ax ઘટક એટલે a/2 ને માઇનસ a/2.
એવી રીતે -a/2 +a/2 +a/2 એટલે અહીંયા 3 મૂકી દીધા. a/2 -a/2 a/2 એ અહીંયા મૂકી દીધા. અને હવે દરેકની અંદર જોઈ શકાય છે કે પહેલી રો તો એની અંદર a/2 કોમન છે, તો a/2 કોમન બહાર લઈ શકાય નિશ્ચાયકની. આ નિશ્ચાયકના ગુણધર્મ અથવા તો પ્રોપર્ટી થઈ. એવી જ રીતે બીજી રો માંથી પણ a/2 બહાર લઈ શકાય અને ત્રીજી રો માંથી પણ લઈ શકાય. એટલે a/2 ઇન્ટુ a/2 ઇન્ટુ a/2 3 માંથી a/2 છે બહાર લ્યો એટલે શું થશે? આગળ આવશે આપણે a³/2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે 8. એટલે a³/8 બહાર નીકળી ગયા. અને નિશ્ચાયકમાં શું વધશે અહીંયા? તો કે 1 1 -1 -1 1 1 1 -1 1. તો જોઈએ a³/8 1 1 -1 -1 1 -1 1 1 -1 1 અને a³/8. તો આ બધું આપણે આવડે છે, માત્ર ખાલી ફોર્મ્યુલા પૂરતી જ વાત હતી. આ એક નવી વાત આવી કે આમાંથી રો માંથી આ અલગ અલગ કિંમતો બહાર કોમન હોય લઈ શકાય. હવે નિશ્ચાયકને છોડવાનો તો એ પણ આપણે આવે છે કે પેલા 1 લ્યો એટલે i વાળું પદ અને 1 1 -1 એટલે પ્લસ થઈ જાય. એવી રીતે આ લ્યો અને આ બે બાદ કરો તો આની કિંમત છે એ સાદુરૂપ આપણને 4 મળે છે. પણ તમારે આમને લખવાના નથી, અહીંયા ગણતરી કરી અને મેળવવાનો પ્રયત્ન કરવાનો શું કિંમત આવે છે. તો આ કિંમત આપણે કેટલી મળશે? આખા નિશ્ચાયકની 4. a³/8 હતી આપણી પાસે કિંમત, વધારામાં 4 છે નિશ્ચાયકની કિંમત આવી, તો a³/2 એ આપણે ફાઇનલ કિંમત મળી. જે શું બતાવે છે? તો કે આપણો જે પ્રશ્ન હતો કે સમાંતર ઘનનું ઘનફળ શોધો, તો આ સમાંતર ઘનનું ઘનફળ દર્શાવે છે. શું દર્શાવે છે? સમાંતર ઘનનું ઘનફળ. આ તો વધારાની એક વાત અહીંયા દર્શાવેલી છે. સોડિયમ ધાતુ માટે એનું મૂલ્ય 4.225 × 10⁻10 મીટર હોય છે. આપણા માટે અત્યારે અગત્યનું નથી. આ એટલા માટે આ બધી વાત અહીંયા કરેલી છે. આ આખો મુદ્દો સોલિડ સ્ટેટ ફિઝિક્સ સાથે સંકળાયેલો છે. ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્ર, ક્રિસ્ટલોગ્રાફી, સ્ફટિકમય પદાર્થ, અસ્ફટિકમય અને બધા બંધારણ, તો એની અંદર આ બધી વાત કામની આપણે હોય છે. એટલા માટે ખાલી માહિતી પૂરતું અહીંયા મૂકેલું છે. આપણા માટે આટલી અગત્યની વાત છે. એટલે આ એક્ઝામ્પલ પૂર્ણ થાય. ત્યાર પછી એવો જ બીજો એક્ઝામ્પલ, સોનાના સ્ફટિકો પણ સમાંતર ઘનની ગોઠવણથી બનેલા ગણી શકાય. આવા સમાંતર ઘનની પાસેની 3 બાજુઓ નીચેના સદિશ વડે આપવામાં આવે છે. જેમ પેલામાં 3 સદિશ લીધા હતા એવી જ રીતે 3 સદિશ બીજા આપ્યા. a/2 i કેરેટ, a/2 j કેરેટ, a/2 j કેરેટ, a/2 k કેરેટ, a/2 k કેરેટ પ્લસ a/2 i કેરેટ. તો આની અંદર થોડી આપણે વધારાની પ્રેક્ટિસ થાય એટલે જુદા પ્રકારે આપેલું છે કે આની અંદર i j k z ઘટક નથી આપેલો, આમાં i ઘટક નથી આપેલો, આમાં k ઘટક j ઘટક નથી આપેલો. એટલે કે xyz માંથી બબે ઘટકો આપેલા છે. તો આના માટે સમાંતર ઘનનું ઘનફળ શોધો, આવી વાત છે. તો આગળ જોઈ ગયા હતા એ જ મેથડથી ફરી પાછું નિશ્ચાયક મૂકો અને નિશ્ચાયકની અંદર કિંમત મૂકવાની છે. પણ પહેલા આપણે સમાંતર ઘન માટેનું સૂત્ર આવડવું જોઈએ. શું મૂકશું આપણે? a' ડોટ ઇન્ટુ બ્રેકેટ b' ક્રોસ c'. આગળ લઈ ગયા હતા એવી જ વાત ફરી પાછી સેમ આ જ કોપી પેસ્ટ છે. ખાલી આની અંદર xyz ઘટકોમાં આમાં 1 1 -1 આવતા હતા એની જગ્યાએ આમાં એક પદ છે એ 0 આવશે. જોઈએ આગળ. તો સમાંતર ઘનનું કદ, એટલે શબ્દ બદલ્યો છે. પેલામાં ઘનફળ કીધું તો અહીંયા કદ કીધું છે. કદ કે ઘનફળ બને સમાન. તો a' ડોટ b' ક્રોસ c'. આ નિશ્ચાયકની અંદર 3 ની કિંમતો મૂકી દીધી. ax પ્રાઇમ, ay પ્રાઇમ, az પ્રાઇમ, b xyz એ જ રીતે cxyz. a', b', c' ના ઘટકો લીધા. તો ઘટકોમાં શું કરેલું છે? તો કે અહીંયા ax નો ઘટક a/2 અને અહીંયા
કે ઘટકવાળું પદ નહોતું એટલે 0 મૂકી દીધું. એવી રીતે બી પ્રાઇમ જે છે એની અંદર એક્સ ઘટક નહોતો એટલે 0 મૂક્યો. સી પ્રાઇમ એની અંદર આપણી પાસે વાય ઘટક નથી એટલે એની જગ્યાએ 0 મૂક્યો. તો આ પ્રકારનો નિશ્ચયક થયો. ફરી પાછું આગળ જોઈ ગયા એમ આને a/2 એક અલગ રાખી બ્રેકેટમાં a/2 ઇન્ટુ a/2 માઇનસ આ બેનો ગુણાકાર બાદ કરો, સાદુરૂપ આપો. એવી જ રીતે માઇનસ આ પદ લ્યો, આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, એવી રીતે આના માટે બેનો ગુણાકાર. તો કિંમતો મળશે આપને a ક્યુબ અપોન 8 110. એટલા માટે કે બધામાંથી a/2 કોમન નીકળે. જો આમાં a/2 a/2 a/2, પણ અહીંયા આપણે એવું કહી કે અહીંયા તો 0 છે, આમાં ક્યાં a/2 છે? તો કાંઈ નહીં, આપણે અહીંયા ગુણાકારમાં a/2 મૂકી દીધા. તો a/2 ગુણ્યા 0 એટલે આની કિંમત તો 0 જ થવાની છે. એટલે અહીંયા તમને જે ઈચ્છા થાય એ કિંમત તમે ગુણાકારમાં લખી શકો ખરા. એટલે a/2 આપણે વર્ચ્યુઅલી ઇમેજનરી પોર્શન તરીકે મૂકી છે, મગજમાં રાખી છે કે અહીંયા a/2 છે. પણ તમે a/2 લખો કે 575 લખો, 2002 લખો, તો પણ કાંઈ ફેર પડતો નથી. 0 વડે ગુણો એટલે બધું 0 જ થઈ જાય છે. a/2 આભાસી રીતે આપણે દેખાય છે, તો બધામાંથી a/2 કોમન લીધા. એવી રીતે આમાં a/2 હતા, અહીંયા પણ a/2 ગુણાકારમાં તમે લઈ શકો ખરા. અથવા ઊંધું વિચારો, a/2 છે અંદર લ્યો તમે તો ગુણાકારમાં 1 હોય 1 હોય 0 હોય, તો આ a/2 એટલે a/2 આવી ગયા, a/2 આવ્યા ને a/2 ગુણો એટલે 0 આવે. તો આ રીતે a/2 0 અને a/2 આ પ્રકારની કિંમત આપને પ્રાપ્ત થાય છે. બધામાંથી a/2 કોમન લીધા એટલે a અને a એટલે a ક્યુબ, અને 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે 8, એટલે a ક્યુબ બાય 8. બાકીની કિંમતો પહેલામાં વધતી રીતે 110 011 101, અને ફરી પાછું આ નિશ્ચાયકને છોડો તમે. એ હવે આપણી ગ્રીપ બરાબર આવી. ઘણા બધા એક્ઝામ્પલ કર્યા હતા. આની અંદર કદાચ ડાયરેક્ટ મૂકેલું હોય આપણે મેળવવાનું, એટલે આપણે પ્રેક્ટિસ થાય. 1 ઇન્ટુ 1 માઇનસ 0 એટલે 1 ઇન્ટુ 1 એટલે આ 1 આવશે. અને આ રીતે તમે આગળ વધો તો આખા નિશ્ચયકની કિંમત છે આપને કેટલી મળશે? 1 મળે. અને 2 મળશે. આખાની કિંમત કેટલી મળશે? 2. અને 2 કિંમત અહીંયા મૂકો ગુણાકારમાં એટલે a ક્યુબ બાય 8 ઇન્ટુ 2 એટલે a ક્યુબ બાય 4. તો સમાંતર ઘનનું કદ કેટલું મળ્યું આપને? a ક્યુબ બાય 4. તો આ આપણો જવાબ થયો. તો આ રીતે આની અંદર આપણે ગણતરી કરી શકીએ છીએ. ક્લિયર? બરાબર. બંને એક્ઝામ્પલ એક જ પ્રકારના, ખાલી 3 સદીશોનો અદિશ ગુણાકાર એ આપને સૂત્ર આવડતું હોય તો પ્રેક્ટિસ થઈ શકે. નેક્સ્ટ, આ પણ આપણે આગળ સાબિત કરી ગયેલા છીએ, ફરી પાછું અહીંયા આપણે લીધેલું છે. આપેલ સદિશ અને તેના વ્યુત્ક્રમ સદિશનો અદિશ ગુણાકાર 1 હોય છે તેમ સાબિત કરો. તો 3 સદિશ એબીસી લીધા, તેના વ્યુત્ક્રમ સદિશ વ્યાખ્યાની આપણે જોઈ ગયા છીએ. એ જ રીતે બી નો વ્યુત્ક્રમ સદિશ, સી નો વ્યુત્ક્રમ સદિશ, આ આપણે કડકડાટ સૂત્ર આવડતા હોવા જોઈએ. જો આની અંદર છેદમાં a ડોટ બી ક્રોસ સી આ કિંમતો આપણે સમાન રાખેલી છે, બરાબર, જેથી કરીને આપણે આમાં ઉડાડવું હોય તો ઉડાડી શકાય. જુદી મૂકો તો પણ કાંઈ વાંધો નથી. તો a ડોટ a પ્રાઇમ મેળવી છે, કારણ કે આપણે કીધું છે આપેલ સદિશ અને તેના વ્યુત્ક્રમ સદિશનો અદિશ ગુણાકાર. તો આ શું લીધું? આપેલ સદિશ a, એનો વ્યુત્ક્રમ સદિશ a પ્રાઇમ અને બંનેનો અદિશ ગુણાકાર. તો એ એમને એમ રાખ્યા. a પ્રાઇમ એટલે એની વ્યાખ્યા ઉપરથી સૂત્ર અહીંયા મૂકી દીધું છે, બી ક્રોસ સી વાળું. અને નેક્સ્ટ આને અહીંયા લખો કે અહીંયા લખો, કાંઈ ફેર પડતો નથી. તો આપણે આ રીતે લખી નાખ્યું, a ડોટ બી ક્રોસ સી, a ડોટ બી ક્રોસ સી. તો આ બંને અંશ અને છેદની કિંમત સમાન છે, તો બંને સમાન હોય તો 1 મળે. તો કિંમત મળી a ડોટ a પ્રાઇમ ઇક્વલ ટુ 1. એટલે કે સાબિત થાય છે કે આપેલ સદિશ
અને તેના વ્યુત્ક્રમ સદિશનો અદિશ ગુણાકાર 1 હોય છે. તો આટલું ક્લિયર થયું. આ જ પ્રમાણે બી ડોટ બી અને સી ડોટ સી પણ સાબિત કરી શકાય છે. તો તમારે ત્યાં અહીંયા આ જે છેદની કિંમત છે એ ઉપરની આવે બે એક જેવી જ છે એમ કહીને ઉડાડી દેવાની છે, કારણ કે દેખાશે નહીં. અહીંયા એ માટે આપણે આવી મળી એ ડોટ બી ક્રોસ સી, પણ બી માટે લેશો ત્યારે બી સી ક્રોસ એ ઉપર હશે, પણ એ ઉપરની કિંમત અને નીચેની કિંમત ચક્રીય ગુણધર્મ પ્રમાણે સરખી છે, માટે આપણે કટ કરી શકીએ. અથવા તમારે અહીંયા છેદની અંદર બદલી નાખવાનું. આ એ બી સી લીધું છે એની જગ્યાએ બી સી એ લઈ લેવાનું, એટલે ઉપર અંશ અને છેદ સરખા થશે. આ ધ્યાન રાખજો આટલું, નહીતર આ સાબિત કરી શકશો નહીં, કારણ કે લાગશે જુદું. ઉપર જુદું પદ લાગશે, નીચેનું જુદું, પણ ખરેખર બેની કિંમત કેવી છે? સમાન. એટલે આ તમારી રીતે સાબિત કરવાનું. આમ કોઈ પણ સદિશ અને તેના વ્યુત્ક્રમ સદિશનો અદિશ ગુણાકાર 1 થાય છે. હવે આમાં થોડો ફેરફાર કરીને એવું પૂછી શકે, દાખલા તરીકે સદિશ એ બી સી, તો તમને સદિશની કિંમતો કંઈક આપી દીધી હોય, તો તમારે સદિશ એ ઉપરથી શું કરવાનું થાય? એનો વ્યુત્ક્રમ સદિશ મેળવવાનો થાય. અને વ્યુત્ક્રમ સદિશની જે કિંમત મળે એ સદિશ અને આપેલ સદિશ બેયનો ગુણાકાર કરવાનો, તો એ ગુણાકાર 1 મળે. તો એ આંકડાકીય માહિતી થઈ. આ માત્ર એબીસી ઉપરથી સરળતાથી સાબિત થાય. તો એ રીતે પણ તમારે તમારી જાતે એક ઉદાહરણ લેવાનું, સરળ, બહુ વધારે મોટી કિંમતો નહીં. સદિશ એ ધારવાનું 1,1,1 લઈ શકો, બી 1,2,3 લઈ શકો, -1,-1,1 લઈ શકો, 1-1 એવા લ્યો સાદા ને સરળ, તો ગુણાકારમાં તમને ઈઝી પડે. એબીસી ની એવી કિંમત લ્યો, એના ઉપરથી એ પ્રાઇમ મેળવો, એના ઉપરથી બી પ્રાઇમ મેળવો, સી પ્રાઇમ મેળવો, અને પછી છે આ એ ઇન્ટુ એ પ્રાઇમ બેનો ગુણાકાર કરો એટલે 1 આવશે. ન આવે તો ક્યાંક ભૂલ હોય ફરીથી ચેક કરવાનું. તો ઉદાહરણ પણ તમારી જાતે રકમ બનાવવાની અને જાતે સાબિત કરવાનું. આ પ્રેક્ટિસ કરવાની છે. આ બધા એક્ઝામ્પલ મોટે ભાગે આવું એટલી પ્રેક્ટિસ તમે કરી લ્યો એટલે ઇનફ છે, તમને બધું એક્ઝામની અંદર આવડી જશે. આવા એટલે અહીંયા આપણો આ એક્ઝામ્પલ પૂરો થઈ ગયો, જવાબ આવી ગયો. આ વધારાની વાત ખાલી કરેલી છે. આવા અદિશ ગુણાકારો 1 મળતા હોવાથી જ એ પ્રાઇમ, બી પ્રાઇમ અને સી પ્રાઇમને અનુક્રમે એ, બી અને સી ના વ્યસ્ત સદિશ કહે છે. કારણ કે વ્યસ્ત સદિશો હોય તો થિયરીમાં જોઈ ગયા હતા કે શું થાય, તો કે બંનેનો ગુણાકાર 1 થાય. 7 એનો વ્યસ્ત કિંમત શું થાય? 1/7. એટલે 7 × 1/7 એટલે 1 થાય. એનો વ્યસ્ત 1/a, તો a × 1/a તો 1 થાય. એટલે જ્યારે બે કોઈ પણ કિંમતો હોય એનો ગુણાકાર 1 થાય તો બંને કિંમત છે એકબીજાની વ્યસ્ત છે એવું કહી શકાય. અને સોલિડ સ્ટેટ ફિઝિક્સની અંદર આવા રેસિપ્રોકલ વેક્ટર અથવા વ્યુત્ક્રમ સદિશનો ખૂબ મોટા પાયે ઉપયોગ જોવા મળે છે. ફરીથી એ પ્રાઇમ, બી પ્રાઇમ, સી પ્રાઇમ, તો આ આપણે આવો એક ઉદાહરણ આપેલું છે. એના વ્યસ્ત સદિશ મેળવો. તો વ્યસ્ત સદિશ મેળવવા માટે આપણે એની વ્યાખ્યા ખબર છે. એમાં થોડો ફેરફાર. જો સોલિડ સ્ટેટ ભૌતિક શાસ્ત્રમાં વ્યુત્ક્રમ લેટિસ સદિશો લેવામાં આવે તો એને નીચે મુજબ વ્યાખ્યાયિત કરાય. સામાન્ય રીતે સાદા સદિશ અને એના વ્યુત્ક્રમ સદિશ, જો અહીંયા સિમ્બોલમાં ફેરફાર, બધી વેરાયટી લીધી છે. અહીંયા જનરલી એ અને એ પ્રાઇમ લેતા હતા, એની જગ્યાએ અહીંયા એ પ્રાઇમ લીધો છે, તો એનો વ્યુત્ક્રમ સદિશને કેપિટલ એ પ્રાઇમ કીધો છે. અથવા તમે એ પણ લખી શકો ખરા. હવે 2π એ આની વ્યાખ્યામાં આપણે ગુણાકારમાં લેતા નથી, પણ સોલિડ સ્ટેટ ફિઝિક્સની વાત હોય તો આપણે ખ્યાલ આવે એટલા માટે 2π લીધેલા છે. બાકી સાદો એક્ઝામ્પલ ગણતા હોય ને 2π ન મૂકેલું હોય તો ચાલે, પણ એવું કીધું કે ભૌતિક શાસ્ત્રના સોલિડ સ્ટેટના ઉપયોગિતા પ્રમાણે અને વ્યસ્ત સદિશ મેળવો તો આપણે 2π ગુણાકારમાં મૂકવાના. તો વ્યાખ્યા પ્રમાણે બી પ્રાઇમ, સી પ્રાઇમ, એફ બી સી, એ બી સી એના વ્યસ્ત સદિશ, અને હવે એ પ્રાઇમ, બી પ્રાઇમ, સી પ્રાઇમ અનુક્રમે એ પ્રાઇમ, બી પ્રાઇમ, સી પ્રાઇમ ના વ્યસ્ત સદિશો છે.
આગળના ઉદાહરણમાં એ પ્રાઇમ બી ક્રોસ સી પ્રાઇમ મેળવેલ છે, જેનું મૂલ્ય a³/4 આવેલ છે. એટલે આગલા એક્ઝામ્પલમાં જે ક્વેશ્ચન આપેલો હતો એની અંદર આ કિંમતો સમાન હતી. શું હતું? આ ત્રણે ત્રણની કિંમત સમાન હતી અને એવે વખતે આપણે a પ્રાઇમ બી પ્રાઇમ સી પ્રાઇમ ઉપરથી a પ્રાઇમ ડોટ અહીંયા જતું રહ્યું પણ ખરેખર ડોટ છે બી ક્રોસ સી પ્રાઇમ એ આપણે આગળ મેળવેલું છે અને કેટલું આવ્યું હતું a³/4. એટલે આ પ્રક્રિયા ફરી પાછી દર્શાવી નથી. એકચ્યુઅલી આપણે આગળ ઉપર જોઈ ગયેલા છીએ. ચેક કરવું હોય તો પાછું જોઈ લે. આ a³/4 આવ્યું. a પ્રાઇમ ડોટ બી પ્રાઇમ ક્રોસ સી પ્રાઇમ ઇક્વલ ટુ a³/4. આવું શા માટે આવ્યું? તો કે આ બંનેના ક્વેશ્ચન ની અંદર આ સરખું હતું એટલે હંમેશા આવું જોવું જરૂર નથી. અહીંયા માઇનસ કરી નાખો, એકાદી તમે ફેરફાર કરી નાખો, કાંઈ a/2 ની જગ્યાએ a/4 કરી નાખો તો કાંઈ આ જવાબ આવે નહીં. આ આપણે ક્વેશ્ચન ની અંદર કિંમતો a b c સદિશની અને ત્યાં બંને સમાન હતી માટે આ પ્રકારની કિંમત મળી છે. તો આ આપણે કિંમત ડાયરેક્ટ ઉપાડી લઈ અને સીધી અહીંયા પુટઅપ કરી દઈએ. તો હવે a ક્રોસ બી ક્રોસ સી પ્રાઇમ ક્રોસ લેવું પડશે. એટલા માટે કે આપણે જ્યારે વ્યુત્ક્રમ સદિશ લઈએ છીએ તો એની ડેફિનેશન પ્રમાણે આ બી પ્રાઇમ ક્રોસ સી પ્રાઇમ અપોન એ પ્રાઇમ, એટલે આ કિંમતો આપણે રેડીમેડ ત્રણે ત્રણ માટે મળી ગઈ. આપણે આ તો મેળવવા પડશે. બી પ્રાઇમ ક્રોસ સી પ્રાઇમ ક્રોસ એ પ્રાઇમ ક્રોસ બી પ્રાઇમ, એટલે આ ત્રણે ત્રણ આપણે મળી જાય. આ આપણી પાસે રેડીમેડ છે આગલા એક્ઝામ્પલ ઉપરથી. એટલે બધી કિંમતો મૂકો એટલે વ્યુત્ક્રમ સદિશ મળી જાય. આપણો જવાબ પૂરો. તો એના માટે બી પ્રાઇમ ક્રોસ સી પ્રાઇમ આઈ જે કે અને આ બી અને સી ના ઘટકો મૂકી દીધા. 0 a/2 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 0 a/2. તો એની અંદર a/2 આની અંદરથી કોમન નીકળશે. આ રો માંથી હવે આપણે પ્રેક્ટિસ પડી ગઈ છે. આમાંથી a/2 કોમન એટલે a²/4 મળશે. આઈ જે કે ફરીથી આનું સાદુરૂપ આપો તો આપણે જવાબ મળે છે આવો. a²/4 એટલે a²/4 તો હતા જ. આની કિંમત કેટલી મળશે? આઈ જે અને માઇનસ કે. તો બધી કિંમત મૂકી દીધી. તો a²/4 આઈ જે માઇનસ કે. તો આ આપણે સદિશ શેનો મેળવ્યો? એ બી પ્રાઇમ ક્રોસ સી પ્રાઇમ. અને ફાઇનલ મેળવવાનું આપણે શું છે? વ્યુત્ક્રમ સદિશ. તો એની વ્યાખ્યા શું છે? 2π બી પ્રાઇમ ક્રોસ સી પ્રાઇમ અને એ પ્રાઇમ ડોટ બી પ્રાઇમ ક્રોસ સી પ્રાઇમ. તો આપણે આગળ આ છેદની કિંમત આગલા એક્ઝામ્પલ ઉપરથી ડાયરેક્ટ લીધી હતી. આ કિંમત અહીંયા મેળવી લીધી છે. બંને કિંમત મૂકી દો. સમીકરણ આગલું 1 અને આ સમીકરણ 2. તો આપણે આવો જવાબ મળે. 2π આ છેદ છે. છેદની કિંમત મળી હતી a³/4. આ કિંમત મળી છે બી પ્રાઇમ ક્રોસ સી પ્રાઇમ ની a²/4 આઈ જે કે. આ 2π તો એમના એમ જ હતા. આવ્યો ખ્યાલ બરાબર? સૂત્રની અંદર કિંમત અંશ અને છેદની મૂકેલી છે. આ અંશની કિંમત અહીંથી લીધી છે. છેદની કિંમત આગળ મેળવેલી હતી એ મૂકી દીધી છે. આ છેદ છે આપણો. સાદુરૂપ આપો. આ 4 છેદનો છેદ છે એટલે ઉપર જાય એટલે 4 4 કટ થશે. આ a², આ a³ એટલે a² કટ એટલે a વધે. તો ખાલી જવાબ વધશે આપણો 2π અપોન a આઈ પ્લસ જે માઇનસ કે કેરેટ. તો આ મળ્યો આપને શું? સદિશ એ નો વ્યુત્ક્રમ સદિશ એ પ્રાઇમ. સેમ આ જ મેથડથી બીજો સદિશ મેળવવાનો બી પ્રાઇમ. તો એમાં છેદ તો કોમન રહેશે. અહીંયા બી ક્રોસ સી લીધું છે એની જગ્યાએ સી ક્રોસ એ તમારે મેળવવું પડશે. એવી જ રીતે સી પ્રાઇમ માટે આ છેદ કોમન, પણ બી ક્રોસ સી જે રીતે લીધું એવી જ રીતે સી છે એટલે એ ક્રોસ બી મેળવવું પડશે. એની કિંમત મૂકશો બધી એટલે તમને આવા બે સદિશ મળે છે.
ફેરફાર 3 3 માં કાંઈ નથી, 2π upon ij માઇનસ k, 2π ij માઇનસ k, ij માઇનસ k. તો આટલી ચર્ચા આની અંદર છે. આ પણ તમારે ફરી પાછો બંને માટે અલગથી ગણવાનો અને પ્રેક્ટિસ પૂરી કરવાની છે. ત્રીજું એના જેવું જ એક્ઝામ્પલ, વ્યસ્ત સદિશોથી બનતા સમાંતર ઘનનું કદ શોધો. તો a b અને c. જો આની અંદર 2π ને a ને આવું અટપટું આપેલું છે, બાકી 3 સદિશોનો અદિશ ગુણાકાર, એમાં આપણે સાદા સાદા એક્ઝામ્પલ લીધા હતા. એમાં આવું 2π ને a ને કાંઈ નહોતું, આની જગ્યાએ 3i કેરેટ પ્લસ -1 કેરેટ j કેરેટ પ્લસ k કેરેટ, તો એવા abc ના ઉદાહરણ લઈ અને ગણતરી કરી હતી. ઘનનું કદ મેળવવું હોય તો ફરી પાછું a પ્રાઇમ ડોટ b ક્રોસ c કિંમત મૂકી દો. હવે આની અંદર શું કર્યું છે, આ અહીંયા જરૂર નથી, આ ખરેખર ખોટું છે. આ જનરલ ફોર્મ્યુલા લખી છે તો a પ્રાઇમ એક્સ ay પ્રાઇમ az પ્રાઇમ આ અહીંયા અત્યારે મૂકવાની જરૂર નથી, કારણ કે એ તો પછી આ ક્વેશ્ચનમાં આવે. કારણ કે અહીંથી તમે ij કે ને 1 1 -1 મૂક્યું, -1 1 મૂક્યું, 1 1 -1 લીધું, તો આમાંથી 2π upon a, એકના કોમન, બીજાના 2π upon a, 2π upon, એટલે 8π ક્યુબ upon a ક્યુબ કોમન લીધેલા છે બધાના ગુણાકાર. અને આને સદિશને છોડો ફરી પાછા, તો એની કિંમત આપણે મળે છે 4. તો 8 ક્યુબ upon a ક્યુબ ઇન્ટુ 4 એટલે 8 ચોક 32 પાઈ સ્ક્વેર upon a ક્યુબ. તો આ આપણો જવાબ આવ્યો, સમાંતર ઘનનું કદ થયું. આજ એવી રીતે પૂછી શકાય, આજ પ્રશ્ન ગણતરી સેમ જ રહે, ખાલી પ્રશ્ન બદલે. આ a પ્રાઇમની જગ્યાએ સદિશ p મૂકી દીધો, q મૂકી દીધો, r મૂકી દીધો, પછી એમ કહેવામાં આવે કે સદિશ p q અને r માટે 3 સદિશનો અદિશ ગુણાકાર દર્શાવો. ઘનનું કદ લખ્યું છે એની જગ્યાએ લખવાનું આવે, આપણે જાણીએ છીએ કે, ન જાણતા હોય તો લખવાનું. શું લખશું, તો કે p ડોટ q ક્રોસ r બરાબર, હવે જ ખ્યાલ, લખેલું નથી બરાબર, શબ્દો ઉપર ધ્યાન આપજો. આની જગ્યાએ p લીધા છે, આની જગ્યાએ q, આની જગ્યાએ r, અને આવું કાંઈ પૂછતા નથી. એની જગ્યાએ એવું કીધું 3 સદિશનો અદિશ ગુણાકાર દર્શાવો ગણતરી કરીને. કહેવાનું આપણે જાણીએ છીએ કે 3 સદિશનો અદિશ ગુણાકાર p ડોટ q ક્રોસ r, અને પછી અહીંયા લખી ત્યારે ax ay az ની જગ્યાએ px py pz, qx qy qz અને rx ry rz આટલો ફેરફાર કરવાનો, બાકી બધું સેમ ટુ સેમ. અને પછી નીચે જવાબમાં એક લાઈન લખી નાખવાની જે 3 સદિશોનો અદિશ ગુણાકાર દર્શાવે છે. તો આટલી વાત થઈ. આ તમામ ચર્ચા બધું જ રિવિઝન થયું, આગલા એક્ઝામ્પલ શીખી ગયા છો, એના આધારે પ્રેક્ટિસ કરવાની થોડી. હજી થોડી જરૂર લાગશે તો થોડા રિવિઝન કરશું, નહીતર પછી છેલ્લે આપણે રિવિઝન કરશું અને નવા ટોપિકની ચર્ચા છે કદાચ નેક્સ્ટ ટાઈમ આપણે કરીએ. જોઈએ હવે આગળ. અને કેટલાક સ્ટુડન્ટ વારે એસાઇનમેન્ટનું પૂછે છે. અત્યારે આપણે ફર્સ્ટ યર ને સેકન્ડ યર ને થર્ડ યરમાં થોડી ઉતાવળ છે, એ લોકોને આ એસાઇનમેન્ટ આપી દીધા છે. તમારું સત્ર લાંબુ છે, સિલેબસ બાકી છે હજી, એટલે તમને એસાઇનમેન્ટ હવે પછી આપશું, એટલે ખોટા ઉતાવળા થતા નહીં. એવી જ રીતે આપેલું છે a b અને c, તો તેના વ્યસ્ત સદિશ શોધો. તો a b c આપેલ છે, એના માટે a b c વડે દર્શાવવાના છે. તો સદિશ આપણે દર્શાવતા આવડે છે. આમાં તો પ્રેક્ટિસ જ છે બધી, એક જ ટાઈપના મેં કીધું એક્ઝામ્પલ આવે છે. તો ફરી પાછી ઉપરથી બધી કિંમત મૂકવી પડે, અને પહેલા a ડોટ b ક્રોસ c મેળવવો પડે, પહેલું સ્ટેપ સમીકરણ 1, b ક્રોસ c બીજું, c ક્રોસ a ત્રીજું, અને a ક્રોસ b ચોથું. તો 4 સમીકરણો મળે એટલે આપણી પાસે રો મટીરિયલ તૈયાર થઈ ગયું. બધી અંશ અને છેદની કિંમત મૂકો, એટલે આ રીતે a ડોટ b ક્રોસ c મેળવ્યું. તમારે મેળવવાના જ ફરી પાછા, ફટાફટ હવે હું લઉં છું એટલે ખોટો ટાઈમ બગડે નહીં, આ તમને આવડે જ છે. પણ તમારે આ જોઈને કોપી પેસ્ટ કરવાનું નથી,
તમારે માત્ર આ ક્વેશ્ચન જોવાનો અને જાતે ગણવાનો છે. આ તો પૂરેપૂરું કોઈ વખતે અમુક લેટ એડમિશન છે એને નથી ધ્યાન આપેલું નથી, એટલા માટે હું ડિટેલમાં ફરી પાછું સમજાવું છું. બાકી તમને બધું આવડે જ છે. તો આટલું જોઈ અને આખે આખો ફટાફટ કેલ્ક્યુલેટ કરવાનો. આ ગણતરી આગળ જોઈ ગયા એ જ પ્રકારની છે. બી ક્રોસ સી મેળવો, એ સદિશ મેળવો. હવે આ એક આટલી નવી વાત, અહીંયા સદિશ મૂકવાનો, સદિશ નથી આવ્યો. સદિશ એ બરાબર જે બાય ટુ કે બાય ટુ. હવે આને તમે આ રીતે પણ રજૂ કરી શકો. તો એના ઘટકો સ્વરૂપે 0, કારણ કે આની અંદર આઈ ઘટક નથી. એવી જ રીતે જે માટે લેવા જાવ તો 1/2, કે માટે 1/2, એટલે 1/2 1/2. એવી જ રીતે આ બધી જગ્યાએ આઈ જે કે મૂકેલા છે. આ સાદા આઈ જે કે નથી, એની અંદર ઉપર કેપ આવે. એવી જ રીતે આ સ્ટેપ પણ ખોટું છે. હું એટલે કહું છું કોપી પેસ્ટ કરવાનું નથી. ખરેખર આવું તમે ક્રોસ ગુણાકાર મૂકો તો તમારે શું કરવું જોઈએ? આઈ જે કે ક્રોસ આઈ જે કે, પછી બંનેનો સદિશ ગુણાકાર લેવાનો હોય, અને આ લેવાની જગ્યાએ આમાં કદાચ થોડીક ભૂલ છે અને તમને આ કદાચ મેળ કરશો તો થશે નહીં. પ્રેક્ટિસ કરજો એટલે ક્યાં ભૂલ છે એ ખબર પડે. બરાબર? આ સાદું રૂપ આપ્યું છે પણ ખોટું છે, કારણ કે આનો જે જવાબ આવે છે એ 2j + 2k છે. તો એમાં ખરેખર આનો આની સાથેનો ગુણાકાર આવે, આનો આની સાથેનો ગુણાકાર આવે, આનો આની સાથેનો ગુણાકાર આવે. તો એ વખતે આઈ ક્રોસ આઈ, તો આપણે શીખી ગયા હતા આઈ ક્રોસ આઈ એટલે શું થાય? તો કે આઈ ક્રોસ આઈ ઇક્વલ ટુ આઈ સાઇન થીટા, અને બેમાં થીટા ઇક્વલ ટુ 0 થાય, માટે આ કિંમત 0 થશે. પછી આઈ ક્રોસ જે આવે, આઈ ક્રોસ જે લ્યો એટલે એનો જવાબ કે આવે. આઈ ક્રોસ કે લ્યો એટલે માઇનસ જે આવે. જે ક્રોસ આઈ લ્યો એટલે માઇનસ કે આવે. જે ક્રોસ જે એટલે 0, જે ક્રોસ કે એટલે આઈ આવે. તો બધામાં કેરેટ આવશે માથે, કારણ કે એ બધા યુનિટ વેક્ટર છે. તો આ એક મેથડ તમારી નવી થઈ આ મેળવવા માટેની. આ જ એક્ઝામ્પલ આપણે બીજી રીતે પણ મેળવેલો છે, બતાવું છું હમણાં તમને. આથી એ ના ઘટકો 0, 1/2 1/2, એવી રીતે બી ના આ ઘટકો મળશે, સી ના આ ઘટકો મળશે. તો તમારે એક આ મેથડ થી મેળવવાનું, અને બીજી મેથડ આપણે આ જોઈ ગયેલા છે, આ ગણાવેલો છે દાખલો, અને વ્યસ્ત સદિશ મેળવો. તો આપણે આ રીતે કરેલું હતું. a ડોટ બી ક્રોસ સી, એટલે આ એક એ ના મૂકી દીધા, બી ના અને સી ના સાદું રૂપ આપ્યું એટલે 4 જવાબ મળી ગયા. પછી બી ક્રોસ સી મેળવા, પછી કિંમતો મૂકી એટલે શું મળ્યું? 2j + 2k કેરેટ. તો અહીંયા જો એને ઘટક સ્વરૂપે દર્શાવ્યું તો શું થયું? 0, 1/2 1/2. આ જ રીતે બી ને મૂકી દો, સી ને મૂકી દો. બરાબર? તો આ વસ્તુ છે એ આપણે જુદી મેથડ થી મેળવેલા છે. આની અંદર છે એ નિશ્ચાયક લીધેલો નથી, અને ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરેલો છે. આઈ સાથે આઈ નો, આઈ સાથે જે નો, એટલે એમાં તમારે ધ્યાન રાખવું પડે કે આઈ જે કે તો 0 થાય ખબર છે. આઈ અને જે નો ગુણાકાર ક્રમમાં આવતો હોય તો જવાબ કે આવે. જે અને કે નો ગુણાકાર આવે તો આઈ આવે. કે અને આઈ તો એનો ગુણાકાર છે જે આવે. પણ જો ઓર્ડર ઊંધા હોય તો આગળ ઋણ નિશાની મૂકવાની થાય, અને જો આગળ ઋણ નિશાની બીજી હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય. એટલે મૂકતી વખતે આમાં કઈ ભૂલ ન થાય, ધ્યાન રાખવાનું. આ ગણતરી અહીં કરેલી છે, એમાં ભૂલ છે, તમે ફરીથી તમારી રીતે ચેક કરશો. તો આટલું આજે આપણે રાખી છીએ. રિવિઝન સાથે અહીંયા પૂર્ણાહુતિ કરી છે. બરાબર? આ નવી મેથડ કરેલી છે, અને પ્રેક્ટિસ બરાબર કરજો. બીજા હજી કેટલાક એક્ઝામ્પલ છે એ વધારાના આપણે લેશું નેક્સ્ટ ટાઈમ. તો આની સાથે આપણે પૂર્ણ કરી છે. વર્ક બરાબર કરતા રહેજો. સારું, તો અહીંયા આપણે પૂરું કરીશું. આવજો.